નમસ્કાર દર્શકો, સાચો સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસું હવે ફરી એકવાર જોર પકડતું જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે। હવામાન વિભાગની નવીનતમ આગાહી તેમજ જીએફએસ મોડેલના સંકેતો મુજબ કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કયા વિસ્તારોમાં વાવાઝોડા જેવા તેજ પવન ફૂંકાવાની શક્યતા છે અને આગામી દિવસોમાં વરસાદનું ચિત્ર કેવું રહેશે તેની વિગતવાર માહિતી જાણીએ આજના આ અહેવાલમાં। સૌથી પહેલા વાત કરીએ વરસાદની સ્થિતિ વિશે। આજે એટલે કે 18 જુલાઈના રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે। માંગરોળ, વેરાવળ, કોડીનાર, ઉના, જાફરાબાદ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, બગસરા, ધારી, સાવરકુંડલા, ખાંભા અને જામવાડા પંથકમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઉપરાંત ભાવનગર, અમરેલી, જેતપુર, ઉપલેટા, પોરબંદર, રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ દિવસભર વરસાદી માહોલ યથાવત રહી શકે છે, જ્યારે કચ્છના ભુજ, ભચાઉ, ગાંધીધામ અને ખદીરબેટ સહિતના વિસ્તારોમાં તેમજ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને માળિયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના થરાદ, ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ડાકોર, ગોધરા, લુણાવાડા, બાયડ, દાહોદ, વડોદરા અને ખંભાત સહિતના વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ વધુ સક્રિય બનશે અને અનેક સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી રહી છે। ડાંગ, વલસાડ, તાપી, નવસારી અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે। ખાસ કરીને ભરૂચ, દહેજ, ઓલપાડ, કીમ, સુરત, ડુમસ, નવસારી અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના અનેક રાઉન્ડ જોવા મળી શકે છે। કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે એટલે કે 18 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સૌથી વધુ શક્યતા છે। ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, તાપી, સુરત, નવસારી, વલસાડ, વાપી, કપરાડા અને ખાડોલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે, જ્યારે આવતીકાલે એટલે કે 19 જુલાઈ એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે। હવે વાત કરીએ આગામી દિવસોની મોટી આગાહી વિશે। જીએફએસ મોડેલ મુજબ એક અત્યંત મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। આ સિસ્ટમની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે। 24 જુલાઈના રોજ રાધનપુર, પાટણ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ અને ઈડર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે ગાંધીનગર, અમદાવાદ, લુણાવાડા, ગોધરા, દાહોદ અને બોટાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ 25 જુલાઈની વહેલી સવારથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ વધુ સક્રિય બનશે અને ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જ્યારે 26 અને 27 જુલાઈ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા જીએફએસ મોડેલ દર્શાવી રહ્યું છે। દર્શકો, હવે વાત કરીએ ભારે પવનની। આજે એટલે કે 18 જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, વેરાવળ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ અંદાજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે। આગામી 19 જુલાઈ એ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે 21 અને 22 જુલાઈના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આ કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। રાહતના સમાચાર એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક પૂરતો વરસાદ થયો નથી, તેમને જુલાઈના અંતમાં આવનારી આ મજબૂત સિસ્ટમથી સારો લાભ મળી શકે છે। જો આગાહી મુજબ સિસ્ટમ સક્રિય રહેશે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે। હવામાનની આવી જ પડે પડની સચોટ અને વિશ્વસનીય લાઈવ અપડેટ્સ મેળવવા માટે સચો સમાચાર ન્યૂઝ ચેનલને અત્યારે જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। તેમજ તમે આ વિડીયો ગુજરાતના કયા જિલ્લા કે ગામમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો।